સુખી ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણી આવ્યું હતું અને નદીમાં રેતી ભરવા આવેલું ટ્રેક્ટર ફસાઈ ગયું. ટ્રેક્ટર ચાલક બહાર નીકળી જતા તેનો આ બાદ બચાવ થયો હતો. તો આ દ્રશ્યો છે જ્યારે નદીમાં રેતી ભરવા માટે આ ટ્રેક્ટર આવ્યું હતું, પરંતુ જેવો જ પાણીનો પ્રવાહ આવતો જોયો, ચાલક પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો હતો. તો ભારજ નદીમાં ફસાયું છે ટ્રેક્ટર. ગઈકાલે પણ આ પ્રકારના દ્રશ્યો હતા. ક્યાંક ટ્રક ફસાઈ ગયો હતો, ક્યાંક કાર ફસાઈ ગઈ હતી. તો ચોમાસામાં ખાસ કરીને નદી વિસ્તાર તરફથી જો આપ પસાર થતા હોય તો ખાસ સાવધાની રાખજો, કારણ કે નદીનું વહેણ ગમે ત્યારે વધી શકે છે. પાણી પણ છોડવામાં આવતું હોય છે, જેના કારણે પાણીનો પ્રવાહ નદીમાં વધી જતો હોય છે. એક સમય માટે આપણે સૂકી દેખાતી હોય, પરંતુ અચાનક જ પ્રવાહ વધી જતો હોય છે, કારણ કે વરસાદના કારણે ઉપરવાસમાં વરસાદ હોય, જેના કારણે નવા નીરની આવક થતી હોય છે. તો નદીમાં રેતી ભરવા ગયેલું ટ્રેક્ટર ફસાઈ ગયું હતું, જેના આ દ્રશ્યો છે. તો ટ્રેક્ટર ચાલક નીકળી ગયો, જેના કારણે તેનો બચાવ થઈ ગયો છે, નહીતર તે પણ ફસાઈ જાત. સુખી ડેમમાંથી પાણી છોડાતા આ નદીના પાણી વધી ગયા છે અને જેના કારણે મુશ્કેલી આવી ગઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સજાબ પાસેથી. જી સજાબ, ચોમાસામાં ક્યાંક ખેડૂતો માટે સારા સમાચાર આવતા હોય છે, કારણ કે વરસાદ વરસતો હોય છે, પાક સારો થાય, પરંતુ બીજી તરફ જોઈએ તો નદી વિસ્તારમાં આ પ્રકારની મુશ્કેલી સર્જાતી હોય છે. જે સંધ્યા, ખાસ કરીને જે ગઈકાલે જે ભારે વરસાદ થયો હતો તેના કારણે જે સુખી ડેમ જે છે આવેલો છે પાવીજાતપુર તાલુકામાં, તે ઓવરફ્લો થયો હતો, જેના કારણે એક જે દરવાજો ખોલવામાં આવ્યો હતો, જેના કારણે ભારત નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. ત્યાં ભારત નદીની અંદર જ્યારે ટ્રેક્ટર જે આવ્યું હતું, જે રેતી ભરવા માટે આવ્યું હતું, ત્યારે અચાનક પાણી જે આવતા તે ટ્રેક્ટર જે છે તે ડૂબી ગયું હતું અને જે ટ્રેક્ટર ચાલક હતો તે પોતાનો બચાવ કરી તેઓ બહાર નીકળી ગયા હતા. આમ તો તંત્ર તરફથી એલર્ટ કરવામાં આવ્યું હતું, પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે ભારત નદીની અંદર પાણી છોડવામાં આવશે, પરંતુ આ કંઈક ને કંઈક બે પૈસાની લાલચને લઈને જે ટ્રેક્ટર ચાલક છે તેઓ રેતી ભરવા માટે ગયા હતા, ત્યારે અચાનક પાણી આવતા જે ટ્રેક્ટર જે છે તે હાલ ત્યાં નદીની અંદર ડૂબાઈ ગયું હતું. હાલ તો જે પાણી પ્રવાહ વધતો જતો અને જે વરસાદ છે તે છોટાઉદેપુર જિલ્લાની અંદર સાર્વત્રિક વરસી રહ્યો છે. જી સંજ્ઞા. જી, આપનો આભાર.